હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં એવું બોલો જોરથી. મજામાં ને? શું ભણવા આવ્યા છો આજે? કયો સબ્જેક્ટ છે તમારો? સાયન્સ એન્ડ ટેકનોલોજી. કયો ચેપ્ટર ભણીએ છીએ આપણે? શું નામ છે એનું? આપણી આસપાસના દ્રવ્યો. એટલે આપણી આસપાસના દ્રવ્યો આ જે ચેપ્ટર છે તમારું, એમાં આગળ તમે ઘણું બધું શીખી ગયા. યાદ છે ને કે ભૂલી ગયા છો? સારું, ચલો દબાણનો એકમ બોલો. બોલ વાતાવરણ. દબાણનો એકમ વાતાવરણ. મેં ઇંગ્લિશ વર્ડ્સ પણ યાદ રાખવા કીધા હતા, યાદ છે ને? એટમોસ્ફિયર એટલે એટીએમ. વાતાવરણને ઇંગ્લિશમાં શું કહીશું? એટમોસ્ફિયર. અચ્છા, દબાણને ઇંગ્લિશમાં શું કહીશું? પ્રેશર. ને તાપમાનને ઇંગ્લિશમાં શું કહીએ? ટેમ્પરેચર. તો ઇંગ્લિશ વર્ડ્સ જે છે ને, એ તમારે 9th સ્ટાન્ડર્ડની બુકમાં તમે જુઓ ને, તો જે પણ ગુજરાતી વર્ડ આપ્યો છે એના બ્રેકેટમાં દરેક જગ્યાએ ઇંગ્લિશ વર્ડ પણ છે. તો ઇંગ્લિશ વોકેબ્યુલરી તમારી બહુ જ સારી થવી જોઈએ. એટલે જેટલા ગુજરાતી વર્ડ્સ તમે વાંચો છો એના સાથે તમે શું વાંચો? ઇંગ્લિશ વર્ડ દરેકે દરેક. તો તાપમાન એટલે ટેમ્પરેચર. હવે તાપમાન એવું નહીં બોલવાનું, શું બોલશો? ટેમ્પરેચર. દબાણ એટલે પ્રેશર. પ્રેશરનો યુનિટ એટલે એકમ. તો પ્રેશરનો એકમ વાતાવરણ એટલે એટમોસ્ફિયર, યા તો બીજો એકમ બાર, BAR બાર. અને ત્રીજો એકમ પણ મેં શીખવાડ્યો હતો પાસ્કલ. પાસ્કલનો સિમ્બોલ PA. તો 1.01 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 5 ઘાત પાસ્કલ બરાબર 1 બાર. આ વસ્તુ યાદ રાખી લેજો. આવતીકાલે જ્યારે આવો પાછા તો 400 કેલ્વિન અને 500 કેલ્વિન તાપમાન બરાબર ખાલી જગ્યા અને ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ થાય. આ ગણીને લાવજો. તો 400 કેલ્વિન એટલે કેટલા ડિગ્રી સેલ્સિયસ? 500 કેલ્વિન એટલે કેટલા ડિગ્રી સેલ્સિયસ? આ બધા કન્વર્ટર મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં ભણાવ્યા હતા. તો આટલું તમારે પ્રેક્ટિસ કરીને આવવાનું છે. આપણે ગયા લેક્ચરમાં શું ભણ્યા હતા કે દ્રવ્યની અવસ્થાઓ પર તાપમાનની અસર. ઘન પદાર્થ છે, ઘન પદાર્થને તમે તાપમાન આપો, ગરમ કરો તો શું થાય? બોલો છો. કણોની ગતિજ ઊર્જામાં વધારો થાય, જેથી કણોમાં કંપન આવે. ને કણોમાં કંપન આવે એટલે કણો છૂટા થઈ જાય, અથડાય એકબીજા સાથે, છૂટા થઈ જાય તો ઘન પદાર્થ શેમાં રૂપાંતરિત થઈ જાય? પ્રવાહી અવસ્થામાં. અને હજી વધારે ગરમી આપો તો પ્રવાહીના અણુઓ, જો આપણે એવું ભણ્યા હતા કે ઘન પદાર્થના અણુઓ સરસ મજાની ગોઠવણીમાં હોય છે. હવે હું આને ગરમી આપું, તાપમાન આપવાનો સિમ્બોલ મેં શીખવાડ્યો ને, હું લખી ડેલ્ટા એટલે ગરમ કરો છો મતલબ થાય. ગરમીને આપણે હીટ કેવું કહીએ? તો આપણે આને હીટ આપીએ તો આ વ્યવસ્થા આખી બદલાઈ જાય. આવી રીતે કણો બધા ઢળી પડે, છૂટા થઈ જાય અને કણોની ગતિ ઊર્જામાં વધારો થાય અને બહુ જ હીટ આવે તો આ જે કણો છે એની સ્પીડ એટલી બધી વધી જાય, એટલી બધી વધી જાય, બહુ જબરજસ્ત સ્પીડમાં આવી જાય તો આ સપાટીને છોડીને જતા રહેશે. સમજ્યા? એટલે આ કઈ અવસ્થા થઈ ગઈ? વાયુ. તો કોણ લોકો સપાટીને છોડીને જતા રહેશે? વાયુ લોકો, જેમની ગતિજ ઊર્જા મહત્તમ હોય એ લોકો સપાટીને છોડીને શું કરે? જતા રહે. હવે બહુ જ મસ્ત વાત આજે કેવી છે કે આ જે પ્રવાહી અવસ્થા હતી, આ પ્રવાહીમાંથી તમે શેમાં ગયા? વાયુમાં. આ ઘટનાને શું કહેવાય? ખ્યાલ છે ને તમને? બાષ્પીભવન. આવું કહેવાય. તો પ્રવાહીનું બાષ્પીભવન થાય
તો શેમાં રૂપાંતરિત થાય? એ વાયુમાં. તો આપણે પાણીની વાત કરીએ તો પાણીનું બાષ્પીભવન કયા તાપમાને ચાલુ થાય? પાણી કયા તાપમાને વાયુમાં ફેરવાય એવું કીધું હતું? 100 ડિગ્રી સેલ્સિયસ. તો એને પાણીનું શું કહીએ છીએ આપણે? ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું હતી બોલો? જે તાપમાને પ્રવાહી ઉકળવાની શરૂઆત કરે. ફરી એકવાર બોલો તો, જે તાપમાને પ્રવાહી ઉકળવાની શરૂઆત કરે એને કયું તાપમાન કહેવાય? ઉત્કલન બિંદુ. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? આનો અર્થ શું નીકાળશો તમે? કે પાણી કેટલા ડિગ્રી સેલ્સિયસ પર ઉકળે છે? 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી ઉકળે છે. આપણે એવું કહીએ ને તો વિચારો કે પાણીનું અહીંયા ઉત્કલન બિંદુ 100 ડિગ્રી છે એટલે 100 ડિગ્રીએ પાણીમાંથી વરાળ બનશે. આવું તમારા મગજમાં હશે, બરાબર? હવે તમે હમણાં સપોઝ કપડાં ધોયા તો કપડાં ધોઈને તાર પર સૂકવ્યા. તો કપડાં તાર પર સૂકવો છો એનો અર્થ શું થયો? કે કપડામાં જે પાણી હતું એનું શું થઈ ગયું? બાષ્પીભવન થઈ ગયું. એટલે કપડામાં રહેલું પાણી વાયુ બનીને ઉડી ગયું. તો શું તાર પર તમે કપડાં સૂકવ્યા હતા તો એ વખતે ત્યાંના વાતાવરણમાં 100 ડિગ્રી જેટલું સેલ્સિયસ તાપમાન હતું? છે કે નથી? વિચારો. શિયાળામાં પણ તમે કપડાં સૂકવો છો ને, સુકાય કે ના સુકાય? સુકાય ને. તો 100 ડિગ્રી જેટલું સેલ્સિયસ તાપમાન શિયાળામાં હોય છે તો બી કપડાં સુકાઈ જાય છે, તો બી પાણીનું બાષ્પીભવન થઈ જાય છે. તો જોરદાર વાત ના થયા કે હવામાં 100 ડિગ્રી સેલ્સિયસ ઉત્કલન બિંદુ જેટલું તાપમાન હતું તોય પાણીનું શું થાય છે? બાષ્પીભવન. તો આવું કેમ થાય એ સમજીએ. આજનો લેક્ચર આપણો આના પર જ છે કે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ નથી હોતું છતાં પણ પાણીનું શું થાય છે? બાષ્પીભવન. હવે આપણે એક સિમ્પલ વાત કરીએ કે આ પાત્રની અંદર પ્રવાહી ભરેલું છે. તો પ્રવાહીના બહુ જ બધા અણુઓ છે. હવે આ બધા જ અણુઓ ની ગતિજ ઊર્જા સમાન હશે? ક્વેશ્ચન માર્ક. આનો આન્સર મને આપો. બધા જ અણુઓની ગતિજ ઊર્જા સમાન હશે કે નહીં હોય? નહીં હોય. જો તમે ક્લાસમાં 50 લોકો ભણવા બેઠા, બરાબર? તમારી ક્લાસમાં હવે 50 બાળકો તમે ભણી રહ્યા છો તો એક જ સર તમને ભણાવતા હશે. હવે સર એક છે, બાળકો 50 છે, સર ભણાવી રહ્યા છે તો શું એક્ઝામ લેવાય ત્યારે 50 બાળકોના માર્ક્સ સરખા આવે છે? નહીં આવતા ને? નથી આવતા ને? આર યુ શ્યોર ને? નથી આવતા ને? તો અમુકના બહુ જ વધારે આવે, 50 માંથી 50 બી આવે, બહુ થોડા લોકોના. પછી કોઈકના 50 માંથી 0 બી આવતા હશે અને ઘણા બધા એવા હશે કે 30, 32, 40 ની વચ્ચે પડતા હશે. તો એવું દરેક જગ્યાએ છે. જો અત્યારે તમે ઢાબા પર ઊભા રહીને નીચે બહુ બધો ટ્રાફિક જઈ રહ્યો છે, વાહનો જઈ રહ્યા છે, તો એને તમે જુઓ છો તો દરેકે દરેક વાહનોની સ્પીડ સમાન હોય? કેટલાક બાઇક ચલાવે તો 100 ની સ્પીડે જાય, કોઈ 40 ની સ્પીડે જાય, કોઈ 30 ની સ્પીડે જાય, કોઈ 10 ની સ્પીડે જાય. હવે કોઈ 100 ની સ્પીડે જાય ને કોઈ 10 ની સ્પીડે જાય તો કોની ગતિ ઊર્જા વધારે? એવું 100 ની સ્પીડ. તો 100 ની સ્પીડ વાળા બહુ સ્પીડમાં જાય છે તો 100% વધારે સ્પીડ વાળો જે હોય એ જલ્દી જગ્યા છોડી દે કે ના છોડી દે? તો એમ આ પ્રવાહી છે એને બધા
હોતી નથી. તો કેટલાક ની ગતિજ ઊર્જા કેવી હશે? મહત્તમ. કેટલાકની ખૂબ જ ઓછી અને કેટલાકની આ બેની વચ્ચે નથી મહત્તમ નથી ઓછી, કેટલાકની મધ્યમ ગતિજ ઊર્જા હશે. હવે તમને શું લાગે કે આમાંની કયા એવા નંગ હશે જે જલ્દી સપાટી છોડીને જતા રહેશે? તમે આન્સર આપો. મતલબ બહુ જ ભમાઈને ગાડીઓ લઈને જઈ રહ્યા છે. તો આ પ્રવાહીમાં જે સપાટીવાળા અણુઓ છે, સપાટી પરના અણુઓ, એમની ગતિ ઊર્જા કેવી છે? બહુ જ મહત્તમ ગતિ ઊર્જા. અને એ લોકો સપાટી છોડી ને ઉડવા માંડશે અને જતા રહેશે. સમજી રહ્યા છો? સપાટી છોડીને શું કરશે? જતા રહેશે. અને આ અણુઓ જે વધારે ગતિ ઊર્જા ધરાવે છે એ લોકો સપાટી છોડીને જતા રહે છે. આ ઘટનાને શું કહેવાય? બાષ્પીભવન. હવે વિચારો કે બાષ્પીભવન થાય તો આ મહત્તમ ગતિજ ઊર્જાવાળા અણુઓને મહત્તમ ગતિ જોઈએ. મારે બહુ સ્પીડમાં જવું છે તો મારી પાસે તાપમાન હોવું જોઈએ કે નહીં? હલો, મારે સ્પીડમાં ભાગવું છે તો મારે જો શું હોવું જોઈએ? તાપમાન. તો મને કોઈ તાપમાન આપે તો મારી સ્પીડ કેવી થાય? વધી જાય. તો મેં શું કરું? જગ્યા છોડીને જતા. સમજી રહ્યા છો? હવે આનું બહુ જ મજાનું એક્ઝામ્પલ કે તમારામાંથી કોઈ ગરમી શોષી લે તો તમને કેવું ફીલ થાય? ધારો કે તમને ભયંકર તાવ આવ્યો છે, 104 ડિગ્રી તાપમાન થઈ ગયું છે, તો માથા પર પોતા મૂકે છે. ખબર છે બધા કેમ? પોતા મૂકવાથી શું થાય? તો તમારા શરીરનું ગરમી કોણ શોષી લે? પેલું પોતું. તો તમારા શરીરનું તાપમાન શેમાં ગયું? પોતા. તો તમને શું લાગે? ઠંડક લાગે કે ના લાગે? લાગે ને. ચલો બીજી વાત કે હવે તમને ભયંકર પસીનો થયો, તમે બહારથી આવ્યા, ધમાઈને ગરમી થઈ ગઈ, જોરદાર પસીનાવાળા તમે થઈ ગયા, અને પછી એટલા બધા પલળેલા પસીનાવાળા પંખા ચાલુ કરીને નીચે ઊભા રહો તો તમને કેવી ફીલિંગ આવે? ठंडा ठंडा कूल कूल फीलिंग आता है कि नहीं आता? तो क्यों आता है? बोलो. આ બધી આજુબાજુ જે સાયન્સ પડેલું છે એને સમજો ને તો ઓટોમેટિક સાયન્સમાં ઇન્ટરેસ્ટ ક્રિએટ થઈ જાય. तो આ क्लियर करो कि क्यों आपको ठंडा ठंडा सा लगता है. सोचो और बताओ. क्योंकि आपको भयंकर पसीना हुआ था कि नहीं? आपने क्या चालू कर दिया? पंखा. तो तुम्हारे बॉडी पे जो पसीना था, पंखा चालू करने की वजह से क्या हुआ? तो पसीना में શું થયું? બાષ્પીભવન. તો પસીનામાં રહેલા પ્રવાહીના અણુઓ તમારા શરીરમાંથી શું ખેંચે છે? તાપમાન. પછી એ લોકો વધારે ગતિ ઊર્જામાં આવી ને તમને છોડીને જતા રહે છે. તો એ લોકો જ્યારે ઉડી જાય છે સપાટી પરથી શું કરે છે? ઉડી જાય છે. ત્યારે સપાટી પરથી શું લઈને જાય છે? તાપમાન, ગરમી લઈને જાય છે. તો સપાટીને કેવું ફીલ આવે? ઠંડુ ઠંડુ આવે. અરે ભાઈ બોલો હા કે ના? તમે પંખા નીચે ઊભા રહો તો ઠંડુ નથી લાગતું? કેમ લાગે છે? સમજાવો ચલો ફરીથી. કારણ કે શું થયેલું છે? પરસેવો થયેલો છે. તો પંખાના પવનના લીધે પરસેવાનું શું થાય છે? તો પરસેવાનું બાષ્પીભવન કેમ થયું? તો પરસેવાના જે અણુઓ હતા એણે તમારા શરીરમાંથી શું ખેંચ્યું? ગરમી. એટલે પસીનાના અણુઓની ગતિ ઊર્જામાં શું થયું? વધારો. એટલે એ લોકો તમને છોડીને ઉડી ગયા, પણ તમારી ગરમી લેતા ગયા તો તમને ઠંડક મૂકતા ગયા. સમજી રહ્યા છો? ચલો બીજું એક્ઝામ્પલ કે તમે
માટલામાં પાણી ભરો અને તમે તાંબાના ગળામાં પાણી ભરો તો પાણી શેમાં વધારે ઠંડુ થાય? માટલામાં. કેમ? કોઈ દિવસ વિચાર્યું તમે? તો વિચારજો, ઘરે જઈને આજે જોજો કે માટલું તમે સાંભળ્યું હશે તમારા ઘરમાં બધા લોકોને એવું બોલતા કે જે માટલું વધારે જમે ને એમાં પાણી બહુ ઠંડુ રહે. આવું સાંભળ્યું છે ને? જમે મતલબ શું કે એ જે માટલું છે એ માટીનું બનેલું હોય, માટી છિદ્રાળું હોય, એટલે માટલાની અંદરનું પાણી એ પેલી છિદ્રાળુ માટીમાંથી સપાટીની બહાર આવે કે નહીં? માટલાની સપાટી પર આવે એટલે માટલાને પસીનો થયો કહેવાય કે નહીં? હવે આજુબાજુ બહુ બધી શું છે? હવા. તો એ હવાના લીધે માટલાનો પસીનો શું થશે? સુકાશે, બાષ્પીભવન થશે. તો એ જ્યારે બાષ્પીભવન પામશે ત્યારે માટલા પર ચોટેલું પાણી માટલાની અંદરથી શું લઈને જશે? ગરમી લઈને જશે. તો માટલાને શું આપીને જશે? ઠંડક. એટલે માટલાને બી કેવું ફીલ આવશે? ઠંડા ઠંડા, કુલ કુલ. એટલે માટલામાં રહેલું પાણી કેવું થાય? ઠંડુ થઈ જશે. હવે ત્રીજી એક બહુ મજાની વાત કહું કે તમે ઉનાળાની ગરમીમાં ભર બપોરે કોઈ નદી પર જાઓ, 2 વાગ્યાનો તડકો છે અને નદી કિનારે ગયા અને નદીના પાણીમાં હાથ ડુબાડશો તો તમને લાગશે અરે બાપા બહુ ગરમ હશે. પણ ખરેખર જો તમે એ નદીમાં હાથ નાખશો તો પાણી એકદમ ઠંડુ ઠંડુ હશે. કેમ? વિચારી કે કહો. બપોરે 2 વાગે નદીમાં હાથ નાખો તો પાણી ગરમ નહીં હોય, ઠંડુ હશે. કારણ આપો. શું? નીચે માટી. હા, માટી નીચે નીચે માટી છે એટલે કોઈ લેવા દેવા નહીં. તડકો પડી રહ્યો છે નદી પર તો જે પાણીની સપાટીવાળા અણુઓ છે એનું શું થશે? બાષ્પીભવન. તો બાષ્પીભવન થશે તો નીચે એ લોકો શું મૂકતા જશે? ઠંડક. એ લોકોની ગરમી લેતા જશે, નીચે શું મૂકતા જશે? ઠંડક મૂકતા જશે ને. તો નદીનું પાણી બાષ્પીભવનના કારણે સતત કેવું હોય છે? ઠંડુ. તો તમને આ ફિનોમિના ખબર પડી કે ભલે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નથી તો પણ બાષ્પીભવન કેમ થાય છે? તો એનું કારણ કે પાણીમાં રહેલા બધા જ અણુઓની ગતિ ઊર્જા સમાન હોતી નથી. તો જે મહત્તમ ગતિ ઊર્જાવાળા કણો છે જે અન્ય કણો પાસેથી ઊર્જા મેળવીને સપાટી પરથી છટકી જાય છે ને એના કારણે બાષ્પીભવન શક્ય બને છે. હવે આ બાષ્પીભવન એનું વેગ કયા પરિબળોના કારણે વધે છે? તો બાષ્પીભવનનો વેગ શેના પર આધાર રાખે? તો બાષ્પીભવનનો દર શેના પર આધાર રાખે? તો પહેલું આવે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. અર્થાત તમે પોટલો ધોઈ નાખ્યો, બરાબર? 1 ડોલ પાણી ભરેલું છે. એ 1 ડોલ પાણીને આમ બહાર મૂકી રાખો તો સાંજ સુધી ઉડી જશે કોઈ 1 ડોલ ભરેલું પાણી? નહીં ઉડે ને. પણ એ 1 ડોલ ભરેલું પાણી આમ આખું પોટલા પર છાંટી દો ને પછી પાડી દો તો શું થશે? તરત જ ઉડી જશે, સુકાઈ જશે. શું સમજ્યા? ચલો બીજું એક્ઝામ્પલ આપો કે ચાદર તમે ધોઈ, બરાબર? તો આમ લોચો કરીને ત્યાર પર સૂકવી દીધી કે ફેલાઈને સૂકવો છો? કેમ? જલ્દીથી સુકાઈ જાય. અને લોચો કરીને સૂકવો તો ના સુકાય. તો ડોલમાં પાણી છે તો જલ્દી નહીં સુકાય, પણ ઓટલા પર ફેલાવો તો સુકાઈ જાય. તો ઓટલા પર ફેલાવો તો પાણીની ડોલ હતું તો પાણીની સપાટી આટલી ડોલ જેટલી જ હતી. ઓટલા પર ફેલાવો તો પાણીની સપાટીના ક્ષેત્રફળમાં શું થયું? વધારો થયો. તો સપાટીનું ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવનનો દર પણ શું થાય? વધે. બાષ્પીભવનનો વેગ શું થાય? વધે. તો બહુ ઝડપથી બાષ્પીભવન થશે. ચલો બીજું શું લખ્યું છે કે ભેજની માત્રામાં ઘટાડો. હવા જે છે એ હવાની અંદર ભેજ હોય કે ના હોય એવું તમે હમણાં તમારી આજુબાજુ જે હવા છે એમાં ભેજ હોય. તમે કઈ રીતે કહી શકો? તમારી જોડે કોઈ ઉદાહરણ છે કે ભેજ છે? સાબિત કરી બતાડો એવું કોઈ કહે તો તમે સાબિત કરી બતાવો ખરા. તો જો હું તમને સાબિત કરવાની ટેકનિક આપું. ફ્રીજમાંથી એકદમ ચિલ્ડ પાણીની બોટલ કાઢો, ઠંડી ઠંડી. તો એ પાણીની બોટલને બહાર મૂકી દો ટેબલ પર. થોડી વાર પછી તમને શું સીન જોવા મળશે?
એની બહાર બહુ બધું પાણી આવશે. કેમ તમારી બોટલ લીકેજ હતી? તો હા ના, એટલે નહીં. તો તમારી બોટલની અંદરનું તાપમાન બહુ નીચું છે. હવે બોટલ તમે આમ મૂકી બોટલ, તો આજુબાજુ શું છે? એની આજુબાજુ એ હવામાં શું છે? ભેજ. હવે આનું તાપમાન કેવું? નીચું. આની હવાનું તાપમાન કેવું છે? ઊંચું. તો આ હવા આ નીચા તાપમાનના સંપર્કમાં આવે તો હવામાં જે ભેજ છે એનું રૂપાંતરણ શેમાં થઈ જાય? પ્રવાહમાં. એટલે હવામાંનો ભેજ ઠરીને બોટલ પર આવી રીતે ટપકા સ્વરૂપે જમા થાય છે. સમજ્યા કે નહીં? તો એ તમારી બોટલની અંદરનું પાણી બહાર નથી આવ્યું. હવામાં જે ભેજ છે એ ઠરીને ટીપા સ્વરૂપે અહીંયા બાજે છે. સવારમાં ગાડીની સીટ ઉપર ઝાકળ પડેલું જોયું? ક્યાંથી આવ્યું ઝાકળ? હવામાંના ભેજમાંથી આવ્યું. તો અહીંયા હવામાં ભેજની ચોક્કસ માત્રા હોય જ. પણ જો બાય ચાન્સ ભેજની માત્રા ઓછી થઈ જાય તો હવા એકદમ શું થઈ જાય? સૂકી થાય. ને હવા સૂકી થાય તો એ પેલી વસ્તુમાંથી જલ્દી પાણી ખેંચીને પોતાનો ભેજ વધારવાનો ટ્રાય કરે. એટલે બહુ સૂકી હવા હોય તો એ બાષ્પીભવનના વેગમાં શું થાય? વધારો થાય. અને ત્રીજું, આપણે ચોમાસું હોય, કપડાં સૂકવીએ, જલ્દી સુકાતા નથી તો શું ટ્રાય કરીએ ફટાફટ સુકાવા માટે? રૂમમાં સૂકવીને પંખો ચાલુ કરી દઈએ. કરીએ છીએ ને ઘરમાં પ્રેક્ટિકલ. ભલે તમારા મમ્મી પપ્પાને સાયન્સ નહીં ખબર હોય તો બી રૂટીન પ્રેક્ટિસમાં બધાને ખબર છે કે પંખા નીચે જલ્દી સુકાઈ જાય. તો અહીંયા પવનની ઝડપમાં શું થાય? વધારો થાય. સપાટા પર જોરથી પવન ફૂંકાય. જો આમ નોર્મલી છો તો પસીનો સુકાતા બહુ વાર લાગે. પંખા નીચે ઉભો રહો તો જલ્દી સુકાઈ જાય. તો અહીંયા ત્રીજું પરિબળ પવનની ઝડપમાં વધારો થાય તો પણ બાષ્પીભવનના દરમાં શું થાય છે? વધારો. તો હવે તમારી ટેક્સ્ટબુકનું બાષ્પીભવન એને અસર કરતા પરિબળો ને એના કારણે ઠંડક કેવી રીતે ઉત્પન્ન થાય છે, આ બધા જ ટોપિક્સ કવર થઈ ગયા છે. એમાં તમારી બુકમાં બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહાર ટીપા કેમ દેખાય છે, આ દરેક વાતો જે મેં તમને કીધી એ તમામે તમામ મુદ્દા આવી ગયા. આઈ થિંક ચેપ્ટર બી પૂરું થઈ ગયું. પણ કાલે આપણે આ જ ચેપ્ટરના થોડાક પ્રશ્નોનું હજી રિવિઝન કરશું અને હજી થોડીક વાતો આમાં કરશું. તો કાલે મળીએ ફરીથી. ટિલ ધેન બાય બાય.